એકવાર સ્વામી શ્રી અગ્રદેવજી મહારાજ માનસી સેવામાં લીન હતા અને નાભાજી અતિ કોમળ તથા મધુર સંરક્ષણ સાથે ધીરે ધીરે પ્રેમપૂર્વક પંખો ઢોળી રહ્યા હતા. તે જ સમયે શ્રી અગ્રદાસજીનો એક શિષ્ય વહાણમાં બેસીને સમુદ્રની યાત્રા કરી રહ્યો હતો. તેનું વહાણ સંકટમાં ફસાઈ ગયું. ચાલક નિરુપાય થઈ ગયા. ત્યારે તે શિષ્યે શ્રી અગ્રદાસજીનું સ્મરણ કર્યું. તેના કારણે શ્રી અગ્રદાસજીનું ધ્યાન અતિ સુંદર સ્વરૂપ ભગવાન શ્રી સીતારામજીની સેવામાંથી હટી ગયું. ગુરુદેવની માનસી સેવામાં વિઘ્ન જોઈને શ્રી નાભાજીએ પંખાના વાયુ વડે વહાણને સંકટમાંથી પાર કરી દીધું અને ગુરુદેવને નમ્ર નિવેદન કર્યું કે પ્રભુ, વહાણ તો ઘણે દૂર નીકળી ગયું. હવે તમે તે જ શોભાપૂર્ણ ભગવાનની સેવામાં લાગી જાઓ. આ સાંભળીને શ્રી અગ્રદેવજીએ આંખો ખોલી અને નાભાજી તરફ જોઈને કહ્યું કે હમણાં કોણ બોલ્યું? શ્રી નાભાજીએ હાથ જોડીને કહ્યું, જેને તમે બાળપણથી ભાતનો પ્રસાદ આપીને પોષ્યો છે, તમારા તે દાસે પ્રાર્થના કરી છે. શ્રી નાભાજીની વાત સાંભળીને શ્રી અગ્રદેવજીને મહાન અને નવું આશ્ચર્ય થયું. મનમાં વિચારવા લાગ્યા કે આનો અહીં મારી માનસી સેવા સુધી પ્રવેશ કઈ રીતે થઈ ગયો અને અહીંથી જ વહાણની રક્ષા કઈ રીતે કરી. વિચાર કરતા તેમના મનમાં બહુ પ્રસન્નતા થઈ. તેઓ જાણી ગયા કે આ બધું સંતોની સેવા તથા તેમના પ્રસાદ ગ્રહણનો જ પ્રભાવ છે, જેનાથી આવી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ ગઈ છે. ત્યારે શ્રી અગ્રદેવજીએ આજ્ઞા આપી કે તમારા ઉપર આ સાધુઓની કૃપા થઈ ગઈ છે. હવે તમે તે સાધુ સંતોના ગુણ સ્વરૂપ અને તેમના હૃદયના ભાવોનું વર્ણન કરો.